નડિયાદ શહેરમાં ડીમાર્ટ નજીક ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ પર જીવલેણ હુમલો કરી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા 4 વીઘા આરોપીઓને નડિયાદ ટાઉન પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી જેલભેગા કર્યા છે। મળતી માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ નડિયાદ શહેરના ડીમાર્ટ વિસ્તાર પાસે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશભાઈ પર કેટલાક શખ્સોએ પૂર્વ આયોજન સાથે હુમલો કર્યો હતો। હુમલાખોરોએ પ્રકાશભાઈને નિશાન બનાવી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન આરોપીઓએ તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ટાઉન પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે ગુનો નોંધી વિવિધ ટીમોની રચના કરી તપાસ શરૂ કરી હતી। ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી આરોપીઓ સુધી પહોંચવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। પોલીસની સઘન તપાસના પરિણામે ગણતરીના દિવસોમાં જ 4 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો તેમજ અન્ય સંભવિત પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે। પોલીસ તપાસમાં એ બાબત પણ સામે આવી રહી છે કે આરોપીઓ અગાઉ પણ વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા હોવાની શક્યતા છે। તેથી તેમના ગુનાહિત ઇતિહાસની પણ તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ હવે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવી રહી છે। આ કેસમાં પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। ગુનાની ગંભીરતા, વધુ પૂછપરછની જરૂરિયાત અને તપાસને આગળ વધારવાના હેતુસર કોર્ટે 4 આરોપીઓના 18 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવા, લૂંટાયેલી મિલકતની સંપૂર્ણ વિગતો મેળવવા અને ગુનાના અન્ય પાસાઓની તપાસ કરવાની તૈયારી દર્શાવી છે। નડિયાદ ટાઉન પોલીસની આ ઝડપી અને અસરકારક કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોમાં પણ સંતોષની લાગણી જોવા મળી રહી છે। ગંભીર પ્રકારના ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલી આરોપીઓને કાયદાના શિકંજામાં લાવવા બદલ પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન બહાર આવતી વિગતોના આધારે કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે।